મમતા બેનર્જી છે તેમની એ હાર તો ચાલુ થઈ ગઈ છે, પરંતુ એ મમતા બેનર્જી અત્યારે સ્પષ્ટપણે તૂટી ચૂક્યા છે, કારણ કે પોતાનું રાજ્ય તો નથી બચાવી શક્યા, પરંતુ પોતાની ખુદની એક સીટ પણ મમતા બેનર્જી અત્યારે નથી બચાવી શક્યા, કારણ કે જે પ્રકારે મમતા બેનર્જીની એ હાર થઈ છે, એ હાર મમતા બેનર્જીથી ન તો સહન થાય, ન તો ટીએમસીથી સહન થાય એમ છે। એટલે કે મમતા બેનર્જીની જે હાર થઈ છે એ હાર અત્યારે ટીએમસી માટે પચાવી ખૂબ મુશ્કેલ બનશે। જે રીતે ટીએમસી તો એ સ્પષ્ટપણે હારી ચૂકી છે મમતા બેનર્જીની એ હાર બાદ હવે ટીએમસીના જે નેતાઓ છે, ટીએમસીના જે હારેલા મંત્રીઓ છે, જે નેતાઓ સ્પષ્ટપણે જોરથી પ્રચાર પ્રસાર કરતા હતા, એ નેતાઓ હવે શું કરશે તેમની સામે પણ સૌ કોઈની એ નજર રહેલી છે। ત્યારે જોવાનું રહેશે કે ટીએમસીના એ નેતાઓ, ટીએમસીના એ કાર્યકર્તાઓ, ટીએમસીના એ સમર્થકો છે તે ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જીથી હારથી કેવા એ તૂટી જાય છે, કારણ કે મમતા બેનર્જી જેવો એ મુખ્ય ચહેરો હતો, જેવો ટીએમસીનો એ આધાર સ્તંભ હતો, એ આધાર સ્તંભ અત્યારે તૂટી ચૂક્યો છે, આધાર સ્તંભ અત્યારે ધરાશાયી થઈ ચૂક્યો છે, કારણ કે મમતા બેનર્જી 15,000 જેટલા મતોથી હારી ચૂક્યા છે। ખૂબ સમય લાગ્યો, મત ગણતરી ખૂબ લાંબી ચાલી। જી, આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ જોડાયેલા છે। જયવંતભાઈ પંડ્યા, શું કહેશો? જે રીતે એ મમતા બેનર્જીની છેલ્લા રાઉન્ડ સુધી રસાકસી બાદ 15,000 જેટલા મતોથી હાર થઈ છે અને જાયન્ટ કિલર તરીકે શુવેન્દુ અધિકારીએ સાબિત થયા છે। આપણે મને તમારું નામ ખ્યાલ ઉમંગભાઈ આપણે 2017માં જ્યારે ભાજપનો અહીંયા 99 બેઠક ઉપર જીત થઈ હતી અને માનમાં સરકાર આવી હતી, ત્યારે એક સૂત્ર ચાલ્યું હતું વિશ્લેષણ તરીકે કે ભાજપની જીતમાં હાર અને કોંગ્રેસની હારમાં જીત। 2021માં જ્યારે મમતા બેનર્જીની એનો પરાજય થયો ત્યારે જ આ સૂત્ર ખરેખર તો લાગુ પડી ગયું હતું અને એનો પાયો નખાઈ ગયો હતો। આજે એના આપણે કહેવાય કે ભવન ઇમારત છે જણાઈ ગઈ છે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ના માત્ર તૃણમૂલ કોંગ્રેસ પણ મમતા બેનર્જીની પણ 15,105 મતે હાર થઈ છે અને શુવેન્દુ અધિકારી છે જાયન્ટ કિલર બન્યા છે। અને જ્યારે આ પ્રકારનો રોષ હોય છે ત્યારે શીલા દીક્ષિત હોય, અરવિંદ કેજરીવાલ હોય કે સ્ટાલિન હોય, એમનો આવી રીતે પરાજય થતો હોય છે। પણ જયવંતભાઈ, એવું તો શું કારણો રહ્યા કે મમતા બેનર્જી તેમની ટીએમસી પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી બંગાળમાં રાજનીતિ કરતા હતા, સમજ્યા કે ટીએમસી તો એ પોતાની સરકાર ન બચાવી શક્યા, પણ મમતા બેનર્જી દેશની રાજનીતિમાં આવડો મોટો ચહેરો, તે પણ પોતાની સીટ ન બચાવી શક્યા। એટલે મેં કહ્યું ને કે ગયા વર્ષે જેનો પાયો નખાઈ ગયો હતો 2018માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણે હમણાં ગુજરાતમાં જોઈ, હવે એમાં આપણે 730 બેઠકો ઉપર ક્યાંક આપણે જોયું કે પોલીસનો દબાણ, ક્યાંક તંત્રનો દબાણ, આ બધું જોયું, પણ 2018માં જે બંગાળમાં થયું એ આપણને કદાચ ધ્યાનમાં નથી અથવા તો એ આપણને ભૂલી ગયા છીએ। તો યાદ અપાવું કે ત્યાં કેટલાય લોકોની હત્યા થઈ ગઈ, કેટલાય લોકોના બળાત્કાર થયા હતા, કેટલાય લોકો જે સમર્થકો હોય વિરોધ પક્ષોના, અને એ વખતે ઉમેદવારોને ફોર્મ ભરવા જવું હોય ઉમેદવારી કરવા માટેનું તો એ જઈ શકતા નહોતા, એટલે કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે એવું કીધું કે આ લોકોના ફોર્મ વોટ્સઅપ ઉપર સ્વીકારો। આ સ્થિતિ તમે જો, અને 2021માં એ સ્થિતિનું પરિણામ એ આવ્યું કે ડરાવવાના કારણે, ધમકીના કારણે, પોલીસ સાથે હોવાના કારણે ત્યાં એ જીત્યા તો ખરા, પણ એમાં મમતા બેનર્જી પોતે હારી ગયા। અને એ પછી આપણે 2024ની ચૂંટણીમાં પણ જોયું કે ત્યાં કેટલાય તબક્કામાં મતદાન કરાવવું પડ્યું અને એમાં પણ કેટલી હિંસા થઈ। આ વખતે સીઆરપીએફ ને બધું તૈનાત હોવાના કારણે એક પણ જણનું મૃત્યુ ન થયું, બાકી દર વખતે હિંસા થાય છે। એટલે આ મમતા બેનર્જી એના માટે પ્રત્યક્ષ રીતે લોકોએ માન્યું કે મમતા બેનર્જી પોતે પ્રત્યક્ષ રીતે જવાબદાર છે। ભલે મહિલા હોવા છતાંય એમણે આરજીકર મેડિકલ કોલેજનો કેસ હોય કે સંદેશ ખાલીમાં મહિલાઓનું ઉત્પીડન થયું એ મુદ્દો હોય, એમણે પોતે મહિલા તરીકે જે સેન્સિટિવિટી દાખવવી જોઈએ, સંવેદનશીલતા દાખવવી જોઈએ, એ સેન્સિટિવિટી ન દાખવી શક્યા અને આ પ્રકારે એમણે દબાવવાનો પ્રયત્ન કર્યો અને એને કારણે મમતા બેનર્જીનો પરાજય થયો।
જી બિલકુલ આભાર જયવંતભાઈ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો બંગાળની અંદર એ મમતા બેનર્જીની તો હાર થઈ છે, ટીએમસીની પણ હાર થઈ છે, પરંતુ એક બાદ એક એ રાજકીય વિશ્લેષકો છે તે પણ કહી રહ્યા છે કે આના પાયા છે એ 2021ની ચૂંટણીમાં જ નખાઈ ચૂક્યા હતા. ત્યારે શુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને માત આપી દીધી હતી અને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આવનારી 2026ની ચૂંટણીઓમાં શું પરિણામો આવવાના છે, શું સ્પષ્ટપણે એ પરિણામો દર્શાવવાના છે, તેમની એ શરૂઆત છે તે ક્યાંક ને ક્યાંક થઈ ચૂકી હતી. મમતા બેનર્જીની અત્યારે હાર થઈ ગઈ છે. 15,000 કરતા વધુ મતે મુખ્યમંત્રીનો ચહેરો હારી જાય મતલબ સ્પષ્ટપણે બંગાળની જનતાએ એ જનાદેશ આપ્યો છે. વિકાસની રાજનીતિને સ્પષ્ટપણે બંગાળની જનતાએ સ્વીકારી છે. સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીને એ આશીર્વાદ બંગાળની જનતાએ આપ્યો છે. 72 વર્ષનો એ ઇતિહાસ, 72 વર્ષનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ, 72 વર્ષનો ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓનો સંઘર્ષ, તેમના સમર્થકો તેમના એ 72 વર્ષ સુધી એ સતત ક્યાંક ને ક્યાંક તે બંગાળની અંદર લડતા રહ્યા, સરકાર સામે ઝઝૂમતા રહ્યા અને તેમનું આજે આ પરિણામ મળ્યું છે. ને પરિણામ નહીં, પરિણામ ઉપર આ બોનસ પણ મળ્યું છે કે ખુદ સીએમનો ચહેરો મમતા બેનર્જી હારી ચૂક્યા છે. સતત આજ વહેલી સવારથી ન્યૂઝરૂમ ગુજરાત છે તે પડે પણની ખબરો આપને આપી રહ્યું છે, પડે પણની ખબરો આપના સુધી પહોંચાડી રહ્યું છે. સવારે 8 થી લઈને અત્યાર સુધી ન્યૂઝરૂમ ગુજરાત એ બંગાળની ચૂંટણી ઉપર નજર રાખીને બેઠું હતું. મમતા બેનર્જીના ચિત્રો સ્પષ્ટ નહોતા થઈ રહ્યા. તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બંગાળ હોય કે બિહાર કે પછી ગુજરાત હંમેશા સૌથી અગ્રેસર એ ન્યૂઝરૂમ ગુજરાત રહ્યું છે. ન્યૂઝરૂમ ગુજરાત ઉપર લોકોનો વિશ્વાસ રહ્યો છે. ન્યૂઝરૂમ ગુજરાત ઉપર એ લોકોએ ભરોસો મૂક્યો છે, કારણ કે ન્યૂઝરૂમ ગુજરાત પરિણામો નહીં, એ ચોક્કસ આંકડાઓ નહીં, પરંતુ લોકોને શું જોવું છે, ગુજરાતની જનતાને શું જોવું છે તે બતાવે છે, સ્પષ્ટ બતાવે છે, સટીક બતાવે છે, સચોટ બતાવે છે અને ઝડપી બતાવે છે. ત્યારે એ સૌથી પહેલા ન્યૂઝરૂમ ગુજરાત આપણી સાથે રાજકીય વિશ્લેષક સુનિલ જોશી પણ જોડાયેલા છે. સુનિલભાઈ, મમતા બેનર્જીની હાર થઈ છે. બંગાળની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ છે. ટીએમસીની સરકાર તો ગઈ છે, પરંતુ મમતા ખુદનું વર્ચસ્વ પણ નથી બચાવી શક્યા. બિલકુલ ગઈ 2021ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટ્રેટેજિકલ મૂવ કરી હતી અને એમાં બે બાબતોને ખાસ જોઈ હતી. એક ઘૂસણખોરીનો મુદ્દો છે એ, અને ખાસ કરીને મહિલાઓ મતદારોનો મુદ્દો છે. અને ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના જે નેરેટિવ્સ હતા એમાં મમતા અને ટીએમસી આખી બહુ જ ખરાબ રીતે ટ્રેપ થઈ ગઈ અને એ મુદ્દાઓ ઉપર ચૂંટણી આખી છે ભારતીય જનતા પાર્ટીના નેરેટિવ્સ ઉપર લડાણી છે. એટલે રાષ્ટ્રવાદ અને ઘૂસણખોરીના મુદ્દે હિન્દુઓએ ત્યાં બેકલેસ આપ્યો છે અને મહિલાઓના મત છે જે 10% મત 2021ના છે એ મમતા તરફ ગયા હતા. એ 1500ની યોજનાની બદલે 3000ની યોજના સામે પ્રોમિસ કરી અને એ વોટ સ્વિંગ આપી છે. સુનિલભાઈ એવું તો શું થયું કે છેલ્લે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો, મમતા બેનર્જી, શુભેન્દુ અધિકારી તમામ લોકોએ મતગણતરી સેન્ટર સુધી પહોંચ્યા, તેમ છતાં એ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી પણ આ પરિણામ આવ્યું છે. પરિણામ સ્પષ્ટપણે જનતાનો એ જનાદેશ છે કે મમતા બેનર્જીને જાકારો આપ્યો છે. તમારે છે ને એક લોકશાહીમાં ચૂંટણી પંચે આપેલું પરિણામ સ્વીકારવું જ પડે, બાકીની બધું છે પરસેપ્શન છે. જો મમતા બેનર્જી છે એમણે એમની પાર્ટીના કાર્યકરોને છેક સુધી ઇન્વોલ્વમેન્ટ રાખવું પડે. એમને દિવસના પણ 2 થી 3 એવા સ્ટેટમેન્ટ કરેલા કે જેથી કરીને એના કાર્યકરો છે એ બિફોર ટાઈમ છે ને ડિસએપોઇન્ટ ન થઈ જાય અને રાત સુધી આ જંગને લઈ જવાનો હતો અને આ પરિણામ આવે ત્યાં સુધી આના મોરલ જાળવી રાખવાનું હતું. એ સ્ટ્રેટેજિકલ જ એની મૂવ હતી અને ભારતીય જનતા પાર્ટીને પણ ખબર હતી કે પરિણામ આ આવવાનું છે, કારણ કે જે રીતના ટ્રેન્ડ અને બાકીના જે બધા નેરેટિવ્સ છે એ પ્રમાણે એ જ રીતે ચાલી છે આખી ચૂંટણીનું પરિણામ. એટલે આ એક મોટો અપસેટ છે, નોટ માત્ર ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ આને બહુ જોવામાં આવે છે.
ખાસ કરીને તમને ખબર હશે કે આ વખતે એમણે પેલી આપણે સાયોની ઘોષ છે જી. એને ઓલું જે એમનું ગીત મૂક્યું હતું અને લોકો બહુ ત્યાંથી સભાઓમાં બહુ રિસ્પોન્સ મળ્યો તો દિલ મેં હે મદીના નૈનો મેં હે મક્કા વો એ કરીને એમણે આખું જે મુસ્લિમ આખી જે કોમ્યુનિટી છે એને એટ્રેક્ટ કરવાનું, વોટર્સને એટ્રેક્ટ કરવાનું કર્યું તો બાઉન્સ બેક થયું છે અને બંગાળ એટલે દુર્ગાની ભૂમિમાંથી ભારતીય જનતા પાર્ટીને એક હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો એક જનાદેશ મળ્યો છે અને 92% જેવું 97% જેવું 95% જેવું જુદું જુદું મતદાન થયું છે. 92% થી ક્યાંય ઓછું નથી થયું ને એવરેજ 92.4% થયો છે. ત્યારે આને સ્પષ્ટ જનાદેશ સિવાય કશું જ ન સમજી શકાય. એને જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ સુનિલભાઈ. તો જે પ્રકારે બંગાળની જનતાએ જનાદેશ આપ્યો છે, ન્યૂઝરૂમ ગુજરાત સતત આપને આ આંકડાઓ છે વહેલી સવારથી બતાવતું આવ્યું હતું. તમે જે પ્રકારે પ્રેમ આપ્યો છે, જે પ્રકારે ન્યૂઝરૂમ ગુજરાતને તમારો સાથ અને સહકાર મળ્યો છે બદલ અમે તમારો સમગ્ર ટીમ વતી આભાર માનીએ છીએ. પરંતુ બંગાળના જે આજે ચિત્રો સામે આવ્યા, બંગાળનું જે આજે પરિણામ આવ્યું, એ પરિણામે સૌને ચોંકાવી દીધા છે. જોવાનું રહેશે બંગાળના પરિણામો આવનારા સમયમાં દેશની રાજનીતિ ઉપર કેટલી મોટી અસર ઊભી કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.